મિત્રો અત્યારે છે ને 8:30 જેવો થયું છે ને આપણે અંકલેશ્વરને ક્રોસ કર્યું છે ને આપણી આગળ છે ને શક્તિધામની ગાડી છે, તમને દેખાતી છે શક્તિધામની સુપ્રીમ ગેરેટ, એની અંદર પણ આપણો બ્લોગ આવી ગયો છે. તો ન જોઈએ તો ચેકઆઉટ કરતા હોજો. બાકી સમજો સરસ મજાનું વાઇબ આવે છે. અત્યારે ઓપન રોડ છે, વરસાદ કંઈ છે નહીં. મિત્રો આપણે ભરૂચનો ટોલ નાકું ક્રોસ કરો ને એટલે સામેનો જે રોડ હતો ને એ રિપેરિંગ માટે છે ને ક્લોઝ કર્યો છે. એટલે છે ને સામેની લાઈન અને આ લાઈન બંને એકની અંદર કરી છે, એટલે ઘણીવાર ટ્રાફિક થઈ જતો હોય. આપણે તો જોકે હમણાં આ સાઈડ નહોતા આવ્યા એટલે કે એટલી બધી માહિતી નથી, પણ એસકે હમણાં એવું કીધું કે આવું બધું થાય છે. એસકે કેટલા ટાઈમથી બંધ કર્યો? કેટલા ટાઈમથી બંધ કર્યો? બે સાઈડમાંથી સિંગલ સાઈડ કરીને કે લગભગ આપણે છે ને આઈ થિંક 3 થી 4 મહિના પછી આપણે કેબલ બ્રિજ ઉપર આવેલા આવીશું. કેબલ બ્રિજ આમ જ છે કે ખુલી જાય આગળથી? કેબલ બ્રિજ મિત્રો આવ જ છે કે એક સાઈડની અંદર આવક જાવક બે સાઈડ કરેલી છે. મિત્રો ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ કેબલ બ્રિજની અંદર. આ બ્રિજ છે ને ભરૂચની અંદર નર્મદા નદી ઉપર બનાવેલો છે. જો અહીંયા છે ને એમ જ છે, સામેના પુલની ઉપર છે ને કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, રિપેર કરે છે ને, અહીંયા આવક જાવક બેમાં એક કરી દીધી છે. અને આગળ તમને થોડો કેબિનનો એનો વ્યૂ બતાવીએ, કારણ કે અત્યારે થોડુંક આગમાં ટ્રાફિક જેવું છે એટલે. એ બધું માહિતી હકા છે ને સાદી સુરતમાં રહીને મજા કેવી કેવી કે વરસાદની મોજ કરી. એટલે આને 6 દિવસ સુરતમાં રાખવાના, આને પૂછ કેવી મજા કરે એની કે હું મજા કરી. અરે એ તો 13 દિવસનો એક્સપિરિયન્સ કીધો એનામાં કઈ ઘટે એવો નથી. ગતનો કે કપડા થોડી એક પહેરી લીધી. શું કર્યું તું? એને મીઠું જોતું ઓલા કંડક્ટર આવું દહીં મગાવ્યું, હકાઈ નહીં ત્યાં સીધી આંગળી પછી આંગળી કે આ તો મીઠ દહીં છે, મીઠું ક્યાં છે? એ હકા તો આવા ખેલ કરસ. મિત્રો આવી રીતે છે ને અત્યારે અમે સાઈ સીતારામમાં જમવા બેઠા હતા. ઘણી બધી વાનગી હતી, પણ આ બધાને આવી હુંવાણું બધી ખૂટતી હોય. તો આ છે ને મહેતાજી છે આપણે રીધિની અંદર નવાઈ વાત પાપડ, હા, રોટલી અને હજી હકાભાઈ એનું સ્પેશિયલ મગાવ્યું આવી ગયું હતું ને પનીર ભુરજી મગાવી હતી ભાઈ એના હાટું સ્પેશિયલ. ઓકે એસકે વાહ, આ કાકા સાઈ સીતારામની અંદર જોબ કરે આપણો વિડીયો જોવે. ઓકે એસકે નવીનમાં કેટલા દિવસ પછી આવું જમવાનું મળ્યું ને, આવું બધું છે મિત્રો. આવી નવી નવી હુંવાણું કરે છે. બાકી કન્ટિન્યુ રહેજો વ્લોગની અંદર. હજી તમને ઘણા સીન બતાવવાના જ આપણે, કારણ કે બધા હરખા ભેગા થયા છે, એટલે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં.
જો આપણે સાઈ સીતારામમાંથી જમીન આવી ગયા અને બધા પેસેન્જરનો પાછા આપણે શિવરાજભાઈ સ્લેપ માર્યો એટલે બે છે. અને આવો કંઈક વ્યૂ છે. પહેલાં તો કોઈ પબ્લિક નહોતું, પણ ત્યારબાદ હમણાં ગાડી આવી ને તો પબ્લિક વધી ગયું. તો આવું બધું હા. તો કન્ટિન્યુ રહેજો વ્લોગની અંદર, અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો ફાઇનલી આપણે જો સાઈ સીતારામ હોટલની અંદરથી જમીન આવ્યો તો આપણે ઘડીક સોફાની અંદર હોઈ જઈએ હવે, કારણ કે સરસ મજાની એવી પેટ પૂજા થઈ ગઈ છે. તો હું ઘડીક હોઈ જઈ, બસવાળા એની રીતે હાકે છે, મહેતાજી એની રીતે બેઠા છે, હવની રીતે આવું છે. આપણે કીધું ઘડીક આરામ કરી લઈએ, પછી આગળનો વ્યૂ તમને બતાવે, કંઈક યુનિક બતાવવાની ટ્રાય કરીએ, કારણ કે હવે આપણે પાછા જે ડેઈલી આપણા ટૂંકમાં જે વ્લોગ આવતા એ જ ટાઈમ ટુ ટાઈમ પાછા વ્લોગ આવી જવાના છે, કારણ કે વચ્ચે થોડુંક બીજા કામની અંદર હતા એટલે ટાઈમ ટુ ટાઈમ વ્લોગ આવતા નહોતા. હવે પરફેક્ટ ટાઈમની અંદર પાછા આપણા વ્લોગ આવી જવાના છે. એટલે હજી સુધી જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બાકી વિડીયોને લાઇક કરવાનું અને હાઇપ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ કરી દેજો. બાકી હવે ટાઈમ ટુ ટાઈમ આપણા વ્લોગ આવશે, અને ઇન્સ્ટાગ્રામની અંદર અને ફેસબુકની અંદર જો તમે મિત ગેવરિયા વ્લોગ્સને સબસ્ક્રાઈબ કે ફોલો કે ના કર્યું હોય તો ફોલો કરી દેજો. બાકી આવા નવા વ્લોગ આપણે બતાવવાના છે, અને આવી નવી મોજ આપણે કરવાની છે. તો કન્ટિન્યુ રહેજો વ્લોગની અંદર. મળીએ પાછા સવારે 7. સમજો રિદ્ધિ ધ લીડર અને રિદ્ધિ આર્કેડિયમ બે ગાડી આજે આપણે ભેગી થઈ ગઈ છે. બેની અંદર આપણે મોસ્ટ ઓફ વ્લોગ ઉતારી દીધા છે. આજ બેને આપણે ભેગી કરી છે. તોરી તો સુરત અને સુરતથી સોમનાથ બે ગાડી આજે ભેગી છે. બાકી આમ જો જમાવટ જ કરવાની છે, એમાં કઈ ઘટે નહીં. આમ જો વિયાવો એસકે ભાઈ હેઠા રેલ ઉતારી મસ્તી ની વિયાવો નીચે. હું છે રજનીભાઈ હારું ભાઈ કેમ ભાઈ મજા આવી ને? બાકી આ એસકે હેઠો હોય હાલો નીકળીને આગળ નીકળીને ઓલા સાહેબ કે પાછી કે ટોલ નાકામ નાખો કે હું લેવડાવું કે તમારે રીલ ઉતારી. મેં ના ના હું નથી નાખી કે બોલેરા વાળાને ફાસ્ટેગ સ્કેન નહોતા તો એવું નહોતું. એ અમારે બીકે કે ઊભા હતા. તમે આમાં જાઓ હાલો, આમાં આના થોડાક સીન ઉતાર દો. વાહ ભાઈ વાહ. જો અત્યારે આર્કેડિયમની અંદર આપણે આવ્યા હતા, ઓલી ગાડીની રીલ ઉતાર્યો એટલે બાકી આ ગાડીનું કેબિન તમને બતાવ્યું તો આની અંદર બતાવી દે. સરસ મજાનું કેબિન છે. બાકી આમ જો એસી સ્લીપર ગાડી છે, જેમાં તમને હે ને બ્લેન્કેટની પાણીની બોટલની સુવિધા, અને સાથે આમ જો એકવાર લાઇટિંગ ખાલી જો આપણે ઓલા બ્લોકની અંદર તો તમને બતાવ્યું તો આગળ આપણે મહાદેવ બિરાજમાન છે. બાકી આ બધું ડેકોરેશન છે. અશોક લેલનની BS6 ગાડી છે જે આપણે સુરતથી સોમનાથ રોડ ઉપર ચાલે છે. એસી સ્લીપર બસ છે. એકવાર તમે ઇન્ટિરિયર પણ તમને બતાવી. આમ જો એક નંબર એવું ઇન્ટિરિયર છે અંદર. સરસ મજાની આપણા બસની અંદર રીલ ઉતારી છે. જો આપણા ભાઈ હતા, આ વખતે વિજયભાઈ નથી આ ગાડીની અંદર. શું કીધું ભાઈ આપનું નામ? આ ભાઈની પણ નાની ઇન્સ્ટા આઈડી છે, મેન્શન કરી તો બધા એને ફોલો કરી લેજો. પાછા આપણે રિદ્ધિ ધ લીડરમાં જઈએ, ત્યાં થોડીક આપણે રીલ્સ બીલ્સ ઉતારી હોવાણ કરી. બાકી સ્ટાફ એક નંબર છે. આપણે કંડક્ટરમાં દાદા હતા, સરસ મજાનો સ્ટાફ છે. બાકી એકવાર ટ્રાવેલિંગ કરવું હોય તમારે સુરતથી સોમનાથ તો એકવાર પ્રિફરન્સ આપજો રિદ્ધિ ટ્રાવેલ્સને. ખૂબ જ સરસ મજાની ગાડી છે. હવે આપણે ધ લીડરમાં જઈએ આગળ, તમને એ ગાડીની અંદર ટ્રાવેલિંગ આગળ બતાવે. બાકી કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. મિત્રો આપણે આપણી ગાડીમાં પાછા આવી ગયા હતા, જેમાં હતા ને એમાં આ ગાડીના ઓલી ગાડીના મહેતાજી હતા ને એમાં આવ્યા છે. અને બધા હું એને કરે પહેલાં તો હે ને કેબિનમાં કેટલા છે ને જોઈ લો. જો આ ગાડીના મહેતાજી છે. તમારો રથ હજી વાહે ઘણી વાર છે. મુહૂર્ત આનાથી જ કર્યું હતું એટલે જ આગળ વધી ને કંપની. એટલે જ આગળ મુહૂર્તમાં ગમે તે આમાં ગમે તે આવી હગું જાય. આને આમાં મુહૂર્ત ના નહીં પાડે. આમાં મુહૂર્ત કર્યું એટલે કંપની BS6 આવી નકર ક્યાં આવવા નથી. અત્યારે જો હજી મિત્રો આપણે તારાપુર સર્કલ પહોંચ્યા છીએ. આજે થોડાક વહેલા છીએ. આમાં રતનની મુલાકાત લ્યો છો કે નહીં? ક્યારેક ક્યારેક ટિકિટ લખાવતા રહીજો અમરેલીની. રાજીવભાઈ તારાપુર ક્યાં બધો મોલ લે આ તો ખબર છે. હું તો ગમે ઉતરી જાવ અંદરના પાટી ઉતરી જાય. બોલી વાહે આવે છે આમ આવ્યો છે.
બપોરમાં દર્શન હોટલે ભેગા હતા અને 2 વાગ્યા જેવું થયું હતું. નાસ્તો આવી ગયો છે, બિસ્કિટ છે, ભાખરી છે, ચા છે. અમારા આમ બધા કરતા ન હોય તો દાળ ને ભાખરી ખાય. શું કે એસ કરી મજા મજા. આ દાળ ને ભાખરી ખાય. એમ જોવો બધા સવારમાં નાસ્તો કરે અને આ દાળ ને ભાખરી ખાઈશ છે ને. પણ બધા કરતા યુનિક પીસ, માસ્ટર પીસ. સાઈ સીતારામમાં ઓછું જમવાનું હતું. હા એવું હતું. અઘરું થઈ જાય. ફાઇનલી મિત્રો હોલ્ડ કરીને નીકળી ગયા છીએ પાછા. હવે અહીંયાથી બરવાળાથી વલભીપુર, ટસા, લાઠી, અમરેલી થઈને પાછું અમરાપુર થઈને સુરત. એટલે સુરત શું તોરી. હાર્દિકભાઈનો ફોન ચાર્જિંગમાં મૂકે છે અને ગેલેરીની અંદર બધા હોઈ ગયા છે. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર.